प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाओ। ते छकुअरि श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી જે ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાધજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાધજી પ્રણામ। દેશ વિદેશ ગામ પરગામ બધા જ સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ। આવો, આજે રવિવારનો દિવસ, રજા નથી ને ચર્ચા શ્રવણ કરવાની। આત્માનો આહાર, અમૃતની એક બુંદ। સવાર સવારની અંદર તમારા બધા જ સુંદર સાથના દર્શન કરી અને આત્મા તૃપ્ત થઈ જાય છે। સુંદર સાથજી, કેવો સરસ મેળાવડો શ્રીજી મહારાજે આ સંસારની અંદર રાજ્ય કર્યો કે ધામ મેળો સદીવે પણ દુર્લભ મેળો સંસાર। પરમધામની અંદર તો હર પલ પ્રતિ ક્ષણ મેળો જ છે અને રહેશે જશું ત્યારે પણ આ સંસારની અંદર મળવું ને, આ માયાની આપાધાપીની અંદર જે આપણી બ્રહ્મપ્રિયાઓને મળવું ને, એ ખૂબ મુશ્કેલ છે।
અને મળી ગયા પછી મોજ છે. આવી રીતના સવાર સવારમાં ભલે પ્રત્યક્ષ દેખી ન શકતા હોય આપણે, પણ એક એક સુંદર સાથના સ્થાન આ દિલની અંદર હોય. અને એ સુંદર સાથના નામ જ્યારે આમાં પ્રગટ થતા હોય ને, ત્યારે અંતઃકરણના અંદર ઉભરા લેવા લાગે આનંદ, કે મારા સુંદર સાથ કેટલા તત્પર છે. તો આવો વાર ન લગાડતા અમૃતની એક બૂંદ, અને એ બૂંદ આપણને इत भी करे धन धन और उत भी धन धन. સુંદર સાથજી, શ્રવણ તો આપણે કરીએ જ છીએ આજે વર્ષોથી, પણ કહેવાનો મતલબ મીનિંગ એ જ છે કે શ્રવણ કરી અને આખો દિવસ જે મસ્તી ચડે, જે મોજ આવે, એ મોજ દુર્લભ છે, એ મસ્તી દુર્લભ છે. શ્રવણ તો આપણે બધા કરીએ જ છીએ, બધા જ સુંદર સાથ, બધા સંતો ગુરુજનો. અને શ્રવણ કરી સાથે સાથે એ શબ્દને આપણા જીવનની અંદર ઉતારવાના છે. અને જો કદાચ રોજે રોજનું હોમવર્ક, એટલે કે રોજે રોજનું એક જે ચોપાઈ ચાલી છે, જે ચર્ચા થઈ છે, એ ચર્ચાનું થોડુંક રિપીટ થઈ જાય આપણા હૃદયની અંદર, બીજી વખત આપણે શ્રવણ કરી લઈએ, રિપીટ થઈ જાય, અને પછી એમાંથી જે આનંદ આવે ને, એ અલગ છે સુંદર સાથજી. એટલે આપણે પેલા સ્કૂલમાં ભણવા જતા ને, ત્યારે ટીચર આપણને હોમવર્ક આપતા, આપણી ભાષામાં આપણે કઈ લેસન, ગુજરાતીમાં કહેતા ગૃહ કાર્ય. હવે લેસન થઈ ન ગયું હોય, સ્કૂલેથી આવી અને દફતર ફેંકી દો તમે એક બાજુ, સવારે સ્કૂલે જવા ટાઈમે એ દફતરને તમે યાદ કરો અને એ દફતર લઈને ચાલતા થઈ જાઓ. ઘણા બધા સ્ટુડન્ટ હોય એક ક્લાસની અંદર, બધા જ લેસન લઈ આવ્યા હોય, અને મારા જેવા ઠોઠ વિદ્યાર્થી લેસન લઈને ન ગયા હોય, અને બધા જની વચ્ચે એકને ઊભી કરે, અને પછી જે હથેળીમાં સ્કેલના સોટા પડે, તો કેટલી શરમ આવે સુંદર સાથજી. બધા વચ્ચે એમ થાય ને કે ધરતી ફાટે અને હું એમાં સમાઈ જાઉં, થાય કે ન થાય? એવી વાત છે. શ્રીજી મહારાજે, રાજજી મહારાજે આપણને હોમવર્ક આપ્યું છે. કયું હોમવર્ક, કયું લેસન? કે ભક્તિ રૂપી લેસન. તમે ભક્તિ કરશો, ભક્તિ, રાજજીની ભક્તિ કરવા સવારમાં તમે સેવા પૂજા કરવા બેસશો, રાજજીના પ્રત્યક્ષ, રાજજીની સામે સવારમાં વહેલા ઉઠી, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી રાજજીના દરબાર ખોલશું, આપણે રાજજીનો કમરો ખોલશું, અને એમાં ઝાડુ પોછા કરશું. પેલા તો આપણે સફાઈ કરશું, અને પછી સફાઈ કર્યા પછી સ્વચ્છ આસન પધરાવી રાજજીને દંડવત પ્રણામ કરી, રાજજીના દર્શન કરી, દંડવત પ્રણામ કરી, અને પછી રાજજીને આપણે બોલાવશું. રાજજી આપણા હૃદયમાં છે, પણ છતાં આપણે આહ્વાન કરશું કે આવો જી વાલા મારે ઘેર, આવો જી વાલા મારે ઘેર, આવો જી વાલા રે, આવો જી વાલા મારે ઘેર. એકલડી પરદેશમાં મુને મૂકીને કા ચાલ્યા રે, જાગીને જોતા પિયુજીન પાસે, પછી તો થાશે પ્રભાતે રે, આવો જી વાલા મારે ઘેર. આ શબ્દના ઉચ્ચાર કરો ને તમે, અંતઃકરણ નાભીમાંથી જો રાજજીનું આહવાન થાય, ઉચ્ચાર થાય શબ્દના,
અને સામે સ્વરૂપ પ્રગટ થાય. એ જ છે મોજ સુંદર સાથજી. એક એક દ્રશ્ય જ્યારે રાજ્ય આપણા હૃદય કમળની અંદર બિરાજમાન થઈ જાય ને, એક એક દ્રશ્ય સીધા જ દેખાવા લાગે. અને આ લેસન કરવાનું રાજ્યએ કીધું છે કે તમે ભક્તિ કરશો, મને મળશો. તમે એક સાધ કરો તુમ મુझे એક બેર में, જોજો, मुझे जीजी करो मैं जीजी करूं 10 बेर. तुम એક સાધ મોહે કરો, તમે એક જ વખત મને સાધ કરજો, હું તમારી પાછળ 10 વખત પાછળ પાછળ ફરીશ. ક્યારે પાછળ પાછળ ફરે? કે જ્યારે ભક્તનું મન નિર્મલ થઈ જાય ને, ત્યારે પરમાત્માની પાછળ પાછળ ફરે. પછી પરમાત્માને પાછળ ફરવાની, પછી ભક્તને એની પાછળ ફરવાની જરૂર નથી. કબીર સાહેબે કીધું ને કે મન એસા નિર્મલ ભયા જો ગંગા કા નીર, પીછે પીછે હરી ફિરે कहत कबीर कबीर कबीरा, कहत कबीर कबीर. કે મન એસા નિર્મલ ભયા. અને મન નિર્મલ ક્યારે થાય? કે જ્યારે આપણે આવી રીતે કરતા થઈ જાય ત્યારે. અને જો અગર લેસન ન થયું, ઉપર છલું લેસન થયું અને ન પણ થયું, તો પછી જવું છે ક્યાં? ક્યાં જવું છે આપણે બધાને? પરમધામ. સાથે જવાનું છે. અને ત્યાં જઈ અને 45 મિનિટની બેઠક થશે. અત્યારે આપણે આવ્યા છીએ ને આ સંસારમાં, તો એક ક્ષણ પણ થયો નથી. પરમધામના ટાઈમની વાત કરું છું. પરમધામમાં એક ક્ષણ પણ થયો નથી. આપણે આ સંસારમાં યુગ યુગાંતર જતા રહ્યા, વર્ષો વીતી ગયા, સદીઓ વીતી ગઈ. અને ત્યાંની 45 મિનિટ ચર્ચા થશે. રાજજી મહારાજ ત્યાં જ બેસાડી. આપણે ખાલી માત્ર ત્યાંમાં પરોવાઈ જવાનું છે. ક્યાં? આપણી પર આત્મની અંદર આપણે પરોવાઈ જવાનું છે. અને એમાં જ્યારે આપણે જાગશું અને પછી આપણે બેઠા હશું આરામથી, તામસ સ્વભાવની સખીઓ કઠેડાને અડે અને તકિયાના આરામથી, તકિયાની ઓટમાં આરામથી બેઠી હશે. 6,000 ત્યાં હશે, 4,000 વચ્ચે હશે, 2,000 એકદમ રાજ્યના ચરણમાં હશે. અને આપણે આંખ ખોલશું, રાજ્ય તાલી વગાડશે અને રાજ્ય પૂછશે કે તમે ગયા તા મૃત્યુલોકની અંદર, સંસારમાં ગયા તા, તમને સંસાર કેવો લાગ્યો? ગળ્યો, તીખો, ખારો, મીઠો, કેવો ટેસ્ટી હતો સંસાર? સ્વાદ કઈ આવ્યો કે નહીં? રાજજી પૂછશે. અને તમે ત્યાં જઈને શું કર્યું? મેં તમને આટલો સમય આપ્યો તો, કોઈને 50 વર્ષ, કોઈને 60, કોઈને 70, કોઈને 100 વર્ષ, અને કોઈને તમે બાળપણથી જ જગાડી દીધા હતા. બાળપણથી જ તમે જાગૃત થઈ ગયા હતા. સુંદરબાઈ, શ્યામાજી, ઇન્દ્રાવતી, તમે ત્યાં શું કર્યું? એને તો બધા ઊભા થઈ અને સામી ખુલ્લી છાતી રાખી અને જવાબ દેશે. પણ સાથે સાથે આપણે 12,000 ની અંદર જો મારીને તમારી ગણતરી આપણે કરતા હોય, તો જવાબ મારે ને તમારે પણ દેવો પડશે. અને જવાબ નહીં હોય તો પછી આમ ઊભું રહેવાનું. જેમ ઠોઠ વિદ્યાર્થી ઊભો રહે ટીચર સામે, એમ પછી ઊભું રહેવાનું. એટલે કીધું ને કે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પૌવાડા પર આત્મ મોજાણ. કે પ્રેમના ફુવારા ફૂટશે તમારા આંખમાંથી, તમારા નેત્રમાંથી ઇશ્કના ફુવારા ફૂટશે. ત્યારે અમે ઊંચું કેમ જોશું? એની નોબત ન આવે એના માટે આપણે કાયમ હોમવર્ક કરી જ લેવાનું.
પ્રેમની ધારા પ્રગટ કરી જ લેવાની, કારણ કે આપણું પ્રગટીકરણ ક્યાંથી થયું? આનંદ વતની આયો. આપણે આનંદ કુળના શ્યામા મહારાણી આનંદમયી સતચિત અને આનંદ, આપણે આનંદના સ્વભાવમાંથી પ્રગટ થયા, આનંદમાંથી બ્રહ્મપ્રિયા પ્રગટ થઈ, મોજમાંથી પ્રગટ થઈ, અને પછી આપણે એનાથી વંચિત રહી જાય સુંદર સાથજી, તો એ આપણી ભૂલ છે. એટલે અમારી ઇન્દ્રાવતીજી સખી આપણને આ મસ્તી ચડાવવા માટે વિરહ કરી રહી છે સદગુરુ પ્રત્યે. એના એક એક અંગને ફટકારે છે અને કહે છે કે જાપ ન ખાય તે ભૈરવ, ક્યો કાહેર હુઆ અવસર, તિલ તિલ તન ન તાજ્યા, જાતે તે સુખ સાગર. કે હે મારા જીવ, જાપ ના ખાય તે ભૈરવ. ભૈરવ જાપ એટલે કે પર્વત પરથી ગળગળતું મૂકે એક પરમ તત્વને પામવા માટે. કે તે ભૈરવ જાપ તે કેમ ન ખાધો, કેમ તે ત્યાંથી ઠેકડો, આપણી ભાષામાં કહી કે તે ત્યાંથી કેમ કૂદકો ન માર્યો, એવા અવસરે તું કાયર કેમ થઈ ગયો? ક્યો કાયર હુઆ અવસર, તિલ તિલ ન તાજ્યા. કે એ વખતે સાગર, સુખના સાગર પરમધામમાં જઈ રહ્યા હતા, તે સમયે તે તારા તનને છેદીને તેના ટુકડે ટુકડા કેમ ન કર્યા? કે સુખના સાગર છો તમે સામડા રે. કીધું સુખના સાગર. ઇન્દ્રાવતીએ કીધું કે મારા સુખના સાગર, જ્યારે ધામ તરફ પ્રયાણ કર્યું ત્યારે તે તારા તનના ટુકડે ટુકડા કેમ ન કરી નાખ્યા? ગુણ સાગર ધની ચલતે, ક્યો કિયા એસા હાલ, ब्रज ले पीरे स्वाम द्रोही, जीवरा क्यों चुक्या रे चंडाल. गुण सागर धनी चलते, ગુણોના સાગર. આપણી વાણીનું નામ છે તારતમ સાગર. ગુણોના સાગર, મહેરના સાગર. અમારા સદગુરુ મહારાજ ઇન્દ્રાવતી કહે છે કે ધણીના જતા વખતે તે મારી આવી દશા કેમ કરી, કે મને તે સચેત કેમ ન કરી? ધામધણીની સાથે દ્રોહ કરીને વ્રજલેપની માફક ભૂલ કરી. વ્રજલેપણા, વ્રજલેપ કેને કહેવાય? કે ધની મેરાયવ ગુણ લેપ બજર હે, गिनती में भीनावे, अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहो अपना लो, कैसे કહો અપના. વ્રજલેપ એટલે આ રોમ હોય ને, એની અંદર એક એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ ભરેલા છે. ઇન્દ્રાવતીજી સખી કહે છે કે હે મારા જીવ, તું આવો અવસર કેમ ચૂકી ગયો? અને આ અવસર છે કે આવો અવસર કેમ ભૂલીએ? કારણ એક કોળિયા અન્ન, તે માટે તમે કંઈક મરો છો, કંઈક કરો છો. કોટ વિઘન. કેટલું જોઈએ સુંદર સાજી, પણ છતાં આપણે આની અંદર કેટલા રચ્યા પચ્યા રહે છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારા સદગુરુ પુકાર કરી કરીને ચાલ્યા, કે પુકાર ચલે મેરે પિયુજી, मैं तो नींद में उलझी रे, अब ढूंढे मेरा जीव रे, सो सज्जन अब कित पाइए, पुकार चले मेरे पियुजी. કે પિયુજી પુકાર કરી કરીને થાક્યા, પુકાર કરી કરીને ગયા, કે હવે અબ ઢૂંઢે મેરા જીવ,
સો સજ્જન અબ કિત પાયે. એવા સુખના સાગર, એવા સજ્જન, એવા મારા ધામના ધણીને હવે હું આ સંસારમાં ક્યાં ગોતીશ, ક્યાં શોધીશ? તે ચાલ્યા ગયા. દુષ્ટ અધર્મી કેતા કહું, હું આ બેમુખ દેતે પીઠ રે, ऐसा સમયા ગમાયા, નિપટ નિઠર જીવરા ઢીઠ રે. હે દુષ્ટ અધર્મી જીવ, તને હું શું કહું, કેતા કહું, શું કહું? હું આ બેમુખ દેતે પીઠ રે, તું તો પીઠ આપીને સદગુરુના વચનોથી વિમુખ થઈ ગયો. એસા સમયા ગમાયા, કે તે આવો શું અવસર ખોઈ નાખ્યો. અને કહે છે નિપટ નિઠર જીવડા ઠીઠ રે. આથી તું નક્કી નિષ્ઠુર અને લુચ્ચો છે. ઇન્દ્રાવતી શું કે છે જીવને? કે તું નિષ્ઠુર છે, તું પથ્થર છે. પથ્થર પણ પીગળી જાય. કેની ઉપર વારે વારે એક ધાગાથી પ્રહાર કરવામાં આવે ને, તો પથ્થર પણ એની અંદર પથ્થરમાં પણ નિશાન છૂટી જાય. પથ્થર પીગળતો નથી સુંદર સાથજી, પણ પથ્થર એનો આકાર પણ બદલતો નથી. અને મનુષ્ય પીગળી જાય છે, પણ એના રંગ અને રૂપ એ વારે વારે બદલી નાખે છે ને. માણસના રંગ રૂપ બદલવા એટલે એક સેકન્ડ ન થાય. થોડીક વાર થાય તો આ બાજુ ને થોડીક વાર થાય તો બીજા ગ્રુપની અંદર બેઠો હોય કે નહીં? તુરંત જ એનો સ્વભાવ બદલી જાય, એના રંગ રૂપ બદલી જાય, એનો વ્યવહાર બદલી જાય, એની વાચા બદલી જાય. જેમ પવન ચારે બાજુથી ફૂંકાય, એમ મનુષ્ય પણ ચારે દિશાઓમાંથી જેવો પવન આવે એવી રીતે બદલી જાય. પણ પથ્થર પીગળતો નથી, પણ એનો આકાર પણ એ બદલતો નથી. જો એને તોડવામાં આવે તો જ એનો એ આકાર બદલે છે. સુંદર સાથજી, તો આપણે ઇન્દ્રાવતી કહે છે એવા પણ નથી, પથ્થર જેવા પણ નથી. મારો જીવ એટલો નિષ્ઠુર અને લુચ્ચો થઈ ગયો. तुझ में भी तेज है शब्दातीत के पार, तीन पार जोत का था तेज रे, यासो था तेरा सनमंद, પડતે કછું ન રાખ્યા હેજ રે. કાલે હેજની વાત થઈ હતી કે શબ્દાતીત કે પાર, કે સદગુરુ ક્યાંથી આવ્યા હતા? કે શબ્દાતીત બેહદ ભૂમિની પાર અક્ષરધામ, અને તેની પાર પણ પરમધામની જ્યોતનું તેજ તારી પાસે આવ્યું હતું. પરમધામથી એક બુંદ એ જ્યોતનું તેજ એ રાજી મહારાજની જ આહલાદીની શક્તિ, શ્યામા મહારાણી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી તારી સામે આવ્યા હતા. આવા ધણી સાથે તારો સંબંધ હતો, પરંતુ તેમને સહેજ પણ પ્રેમ કર્યો નહીં. સદગુરુ મહારાજ આપણે પ્રેમ ન કર્યો, પણ સદગુરુ મહારાજ મૂળ સંબંધ નિભાવવા માટે આવ્યા હતા. રાજજી મહારાજ એ નિભાવવા માટે આવ્યા હતા કે હું આવીશ તમને જગાડવા માટે. કે સનબંધ મૂલ કો મેં તો પાઉં પલ છોડ્યો ન જાય, સનબંધ મૂલ કો મેં તો પાઉં પલ છોડ્યો ન જાય, અબ છલબલ મોહે ક્યા કરે, મોહ આદત દિયો ઉડાય. કે મૂળ સંબંધ નિભાવવા માટે મારા સદગુરુ આ સંસારની અંદર આવ્યા, અને હે દુષ્ટ જીવ, તું એમ નેમ કેમ સૂઈ રહ્યો, તું સચેત કેમ ન થયો? તેને તે સહેજ પણ પ્રેમ ન કર્યો. સદગુરુને સહેજ માત્ર પણ તે હેજ એટલે કે તે પ્રેમ પણ ના કર્યો. तुझ में भी तेज है उन ज्योत का, और वाही कमल की बास, वह तेज फिर तेरे तू तेज क्यों न पहुंचा ज्योत प्रकाश. કે તારી અંદર પણ એ જ જ્યોતિનું તેજ વિદ્યમાન છે. તું એની અંદરથી જ પ્રગટ થઈ છે,
અને પછી આ સંસારમાં જોવા માટે આવી છે. એ જ કમળની સુગંધ છે. પરંતુ સદગુરુ રૂપી તેજ પાછું પરમધામ જતી વખતે એ તેજ તું એ પરમ જ્યોતિની સાથે કેમ ભળી ન ગયું? તેજમાં તેજ કેમ ભળી ન ગયું? ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, ज्योत से ज्योत मिलाते रहो, प्रेम की गंगा बहाते रहो. જ્યોતને કે છે કે તું પરમધામથી એમના જ અંતઃકરણમાંથી પ્રગટ થવા વાળી જ્યોત, એ પરમ તત્વ જ્યારે ફરી પાછું પરમધામ ગયું ત્યારે તું એ જ્યોત, મારી જ્યોત, તું એમાં પડી કેમ ન ગઈ? અબ કહા કરું કહા જાઉ, એ બાની ધની ઢૂંઢો કિત, પીવું પहुंचाए મેં પીછે ફિરી કરને વિલાપ રહી હિત. કે અબ કહા કરું કહા જાઉં, હવે હું શું કરું, ક્યાં જાઉં? ઇન્દ્રાવતી કહે છે કે વાણી ધની ઢૂંઢો કિત, કે સદગુરુની વાણીને હવે હું ક્યાં શોધું? અવાજ સદગુરુ મહારાજનો મધુર અવાજ જ્યારે 313 ને લઈ અને ચાકડા મંદિરની અંદર બેસતા ને વ્રજ અને રાસથી સુંદર સાથને પ્રબોધ કરતા, પ્રેમની અંદર ઝીલણા કરાવતા એ શબ્દ, એ વાણીને હવે હું ક્યાં સાંભળીશ? ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુના પાર્થિવ શરીરને પહોંચાડીને હું વિલાપ કરવા માટે અહીં બેસી રહ્યો. પીયું પહોંચાય મેં પીછે ફીરી. જ્યારે સદગુરુ મહારાજનું ધામ પ્રયાણ થયું ત્યારે સદગુરુ મહારાજને સમાધિ આપી હતી. એ શરીરને કહે છે કે હું ત્યાંથી એને સમાધિ આપી અને પાછું આવી ગયું અને હું તો આ સંસારમાં બેસી રહી. આપણે અત્યારે આશ્વાસન આપીને, અત્યારે કોઈ આપણે ધામગમન થઈ જાય, બધા બહુ રડતા હોય તો આપણે શું કહીએ કે તમે ગમે એટલા રડશો એની સાથે જવાશે? નહીં જવાય. એ બધી રાજજીના હુકમની વાત છે. આ દેહ છૂટવો અને દેહને સાથે જાવું એ રાજજીના હુકમની વાત છે, એ આપણી વાત નથી. ઇન્દ્રાવતી રડે છે કે પિયા મોહે સ્વાત ના આવહી, ના કછું નૈનો નીર, પિયા બિના જો પલ જાત હે અહનિસ દખે શરીર. પિયા મોહે સ્વાત ના આવહી, ના કછું નૈનો નીર, पिया बिना जो पल जात है अहनिस दखे शरीर. એક ધધકતી આગ ઇન્દ્રાવતીના હૃદયની અંદર ઉઠી છે કે મને સદગુરુ એટલે કે પિયા વગર, પિયા મોહે સ્વાત ન આવી, મને ક્યાંય ચેન નથી. ના કછું નૈનો નીર, હવે મારા નૈનમાંથી નીર પણ વહતા નથી, કારણ કે પ્રેમ છે, વિરહ છે. ડોહળા જલ તો વહી ગયા, હવે નિર્મળ નીર આવવાની તૈયારી છે. પિયા બિના જો પલ જાત હે, એક એક સેકન્ડ મને તીરની જેમ ચૂભે છે મારા હૃદયની અંદર. હું એવી રીતે વિંધાઈ રહી છું તમારા વિરહની અંદર. પિયા બિના જો પલ જાત હે અહનિસ દખે શરીર, કે આગ અંગ ઉઠ્યા, અંગમાં આગ ઉઠી છે ઈશ્કની, વિરહની. સદગુરુ પ્રત્યે કહે છે અબ એ બાની તું કહા સુનસુ, સુનસી મેરે ધામ ધની કે વચન રે. કે હવે તું એ વાણી ક્યાં સાંભળીશ? એ જીવ, મારા ધામ ધણીના વચન હવે તને સાંભળવા નહીં મળે. વર્ણન કરતે જો શ્રીમુખ, સો અબ કાહુ ન પાઈએ કિન ઠોર. જે પોતાના શ્રીમુખથી પરમધામનું વર્ણન કરતા, પરમધામથી અમૃતનો વરસાદ કરતા, એનું વર્ણન હવે ક્યાંય સાંભળવા મળશે નહીં. વચન વાલા જીના વાલેરા રે લાગે, વાલેરા રે લાગે, મીઠડા રે લાગે
સંભળાવો ચર્ચા મીઠડી વાણ, વચન વાલાજીના વાલેરા રે લાગે મુને, મીઠડા રે લાગે મુને, સંભળાવો ચર્ચા મીઠડી વાણ. કે ખીજડાના વૃક્ષ નીચે શ્રી પાંચ નવતનપુરી ધામ, ખીજડાના સમી વૃક્ષની નીચે ટોલીઓ ઢાળી અને મારા સદગુરુ મહારાજ બેસતા અને બધા જ સુંદર સાથને આ પરમધામના વચનથી, પરમધામના અમૃતથી સિંચન કરતા. એટલે ઇન્દ્રાવતી ખટૃતિમાં કહે છે કે વચન વાલાજીના વાલે રારે લાગે, મીઠડારે લાગે, મને સંભળાવો ચર્ચા મીઠડી વાણ. એ વચન હવે મને સાંભળવા ક્યાંય નહીં મળે. સુંદર સુંદર સાજી ઇન્દ્રાવતી સખી તો વાણીની અંદર વરસી રહી છે, અમૃતની ધારા વરસાવી રહી છે. અને એ અમૃતની ધારા હજુ પણ વરસી જ રહી છે. પણ એ ધારાની અંદર આપણે કદાચ ઝીલણા કરીએ અને એક બુંદ આપણે એનું પાન કરી લઈએ ને સુંદર સાજી, તો ધન્ય ધન્ય થઈ જાય. આ પ્રયાસ અમારા રાજજી મહારાજના શબ્દ છે, રાજજી મહારાજના વચન છે. અને બ્રહ્મ પ્રિયાઓને કહે છે કે સંજ में पिलावही काच का शीशा टूट न જાય. ધીમે 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 બ્રહ્મ પ્રિયાઓને જેટલી જરૂરત હોય એટલું એટલું પીવડાવે છે. અને જો એટલી મસ્તી ચડી જાય કે હુકમ ઇતની મસ્તી ભી ન દેવહી જો કાચ કા શીશા તૂટ જાય. કેટલી મસ્તી પણ ના આવે કે આ શરીર છૂટી જાય. કારણ કે મસ્તી તો ત્યારે ભરી હતી જ્યારે બંગલાજી દરબારની અંદર સદગુરુ શ્રીજી મહારાજ જ્યારે સમાધિસ્થ થયા, ત્યારે એ સુંદર સાથની અંદર એટલી મસ્તી હતી કે એ મસ્તી એવી ચડી કે એના કાચના શીશા, એટલે કે આ પાર્થિવ શરીર તૂટી ગયું. કાચને તૂટતા કેટલી વાર, કાચની વસ્તુ હોય એને કેટલી સંભાળીને રાખવી પડે સુંદર સાચી. સેજ હાથમાંથી લપસી જાય, સેજ ઠોકર ખાઈ જાય એટલે તુરંત એની અંદર તિરાડ પડી જાય, એ તૂટી જાય. અને એવો આપણું આ દિલ છે. અને ઇન્દ્રાવતી કહે છે કે સંભાળીને રાખશું, સંજમે પીલાવશું. અમૃતની એક એક બૂંદ થોડી થોડી પીલાવી અને બ્રહ્મ પ્રિયાઓને હું ધામની અંદર બોલાવીશ. એ રસ્તે ચાલતી થઈ જશે. એ ધાગો છે પ્રેમ રૂપી, એની અંદર મારું એક એક મોતી પોરવાઈ જશે. રાજજીને એટલું કહેવાનું કે રાજજી પેલે છેડે ગાંઠ મારી દેજો, એટલે અમે ટકી જાય, અમે પાછા નીકળી ન જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. સુંદર સાજી આવતીકાલે આપણે બધા જ સુંદર સાથ ફરી પાછા બ્રહ્મચર્ચાની અંદર મળશું. આજે અહીંયા જ આ ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.